જય શ્રી રામ મિત્રો. તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. આદિવાસીનો છોકરો છોકરી લઈને ભાગી ગયો. જૂનાગઢના જાજરડાના વિનોદભાઈ દવેની 16 વર્ષની દીકરીને વિપુલ સ્કૂલેથી ભગાડી જતા મનસુખભાઈ રાઠોડ પાસેથી મદદ માંગી. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હેલો. હા, ચૌહાણભાઈ બોલો, જુનાગઢ થી ભાઈ. ચૌહાણભાઈ. હા, જુનાગઢ થી વકટનગર. નામ શું કીધું? જુનાગઢ ચૌહાણભાઈ હરસુખભાઈ. હરસુખભાઈ ચૌહાણ. હા હા, એક મારા મિત્ર છે ને, હા. એ બિચારાના છોકરી હોલ વરાને લઈ ગયા હે. કોણ? હવે બીજા વ્યક્તિ એના લઈ ગયા હે. કઈ સમાજ એટલે આપડી? ના ના, આપણી સમાજ નથી, કોળી સમાજ છે. હા. એને હું તમારા નંબર આપું છું, બિચારાને કોઈ ધ્યાન નથી આપતું. આમ કોડ વરાય છે તો એમાં ફરિયાદ થઈ જાય. હોળ વરસ જ છે, હોળ વરસના 30 દિવસ જ છે. ઓકે, જન્મ તારીખ નો દાખલો એવું બધું ગોતી લીધો. બધું એ ભાઈનો ફોટો છે. હું એ ભાઈને નંબર આપું, આગળ એ તમને ફોન કરશે. હા તો વહેલા કરાવજો ને, કોર્ટમાં છે એ તો વાત નહીં થાય. આ ઘડી હા, ભલે આગળ કરાવું. હેલો હેલો હેલો. આ પેલી વાત કરેલી અમે હરસુખભાઈ છે, એ દોસ્તાર છે અમારે, એમને નંબર આલેલો તમારો. મારે એ કરવું હતું એટલે. હે હેલો. હા બોલો. હા, એ હમણાં પેલા હરસુખભાઈ ખરા ને જુનાગઢ વાળા, હા. એમને વાત થઈ તમારી, હમણાં વાત કરેલી મારે. દીકરી બાર ફોન આવ્યો હતી. હા હા, એ હું સાહેબ. તમારું નામ શું છે? મારું નામ વિનોદ. વિનોદભાઈ આખું નામ? વિનોદભાઈ પ્રહલાદભાઈ દવે. તમે બ્રાહ્મણ છો? હા સાહેબ, આવું છે ને, આદિવાસી છોકરી, આદિવાસી છે ને, એ દીકરી લઈને 16 વર્ષ ને આજે 30 દાડા લઈ ગયો છે. તો કોળી નું કહેતા હતા, કોળી છે? ના, કોળી ની, દવે છે. હું તમને ડોક્યુમેન્ટ મોકલું, વર્કશોપ કરું. ઓકે, કાંઈ વાંધો, ચાલો જે હોય તે. હવે તમારું આખું નામ શું કીધું? વિનોદભાઈ દવે વિનોદભાઈ પ્રહલાદભાઈ. ઓકે. અને આપણે જુનાગઢમાં કઈ જગ્યાએ રહેવાનું? ઝાંઝેડા ગામમાં. આપણે ઝાંઝેડા સીમ મજૂરી કરું સાહેબ. એટલે ગામડું છે કે જુનાગઢ? જુનાગઢમાં નહીં, એટલે જુનાગઢ સીમમાં રહું છું. ભાગ્યું રાખ્યું છે 30 વીઘા. 30 વીઘા છે ભાગ્ય. આજે 10-11 વર્ષ થઈ ગયા મારી જગ્યા ઉપર. કાંઈ વાંધો. એટલે તમારે શું પ્રોબ્લેમ છે કયો ને? પ્રોબ્લેમમાં શું છે સાહેબ, કે આજે મારે 20 તારીખની મેં 23 તારીખે એફઆર પડાયેલી છે, અને બધી વાત થઈ ગયેલી. પણ સાહેબોને કહું છું તો આજે ની, કાલની, પરમદાડ આવશે, આમ છે તેમ છે. એમણે પેપરમાં આલ્યું તો જુનાગઢમાં જ આલ્યું છે. પછી આગળ કઈ કામ. છોકરી નાની ઉંમરની સાહેબ, મારા 16 વર્ષની છે. કેટલા વર્ષની? હોલ વર્ષ ને આજે 30-31 દાડા થાય એના. ઓકે. એટલે એફઆઈઆર થઈ ગઈ કે એફઆઈઆર નથી થઈ? એફઆઈઆર કરી નાખી મેં. બસ, તો પછી એમાં એવું છે કે એના કોલ ડિટેલ્સ, લોકેશન, એવું બધું પોલીસ એની શોધખોળ કરતા હોય. હા. એટલે તમે જ્યારે ધારો ને ત્યારે ધરપકડ ન થાય. એની રીતે જે કાંઈ પોલીસની વિજ્ઞાન ટેકનોલોજીના આધારે એની અત્યારે ધરપકડની તજવીજ ચાલુ હોય. એવું છે. હા, પણ આપણે ઉતાવળ કરી, અને કેમ કે અત્યારે પોલીસ ઉપર જાજા ભારણ હોય કે તમારી દીકરી એક ભાગી ગઈ છે એવું નથી. અમે ખાલી આવી ગયો ફોનમાં તો વાત કરી તો અમારામાં રોજના 500-600 ફોન આવે. ના, વાત સાચી. તો એ તો આજે પ્રોટોકોલ ફોર્સ છે, અને પોલીસમાં તો જાજા કામ હોય. દવાખાનું હોય તો પોલીસ, એક્સિડન્ટ થાય તો પોલીસ, વાવાઝોડું ઉપડે તો પોલીસ. બરાબર. એટલે એની માથે ભારણ જાજુ હોય. એટલે એ અત્યારે વિજ્ઞાન ટેકનોલોજીના આધારે એનું ગોતવાનું કામ ચાલુ હોય. તમને એનું કાર્યક્રમ થઈ જાય તરત જ પકડીને તમને બોલાવી લે, ભાઈ આવી જાવ અહીંયા. હા, કેમ કે એમાં શું છે કે એ જેટલું લેટ થાય એટલું પોલીસને ઓલું હોય ને, એને કોર્ટને જવાબ દેવાનો હોય. ના, બરાબર. એની ઉપર કોર્ટ છે, એફઆઈઆર ફાટી ત્યાંથી તારીખ પડી ગઈ હોય. હા. અને એની રીતે એનું કામ ચાલુ હોય. અને જેટલાથી હાથમાં નહીં આવે એટલા મૂર્ખા વધારે હાથમાં આવે છે, કેમ કે કોઈ આશરો દે, કોઈ રાખશે, એ બધા આરોપીમાં આવે. હા તો સાહેબ, દીકરી મને યાદ આયા કરે છે. મમ્મી આજે બીમાર થઈ ગયેલી, પણ હવે ખેતીનું કરવું કે એટલા. દવે સાહેબ, અમારો કહેવાનો એ છે કે તમારે આ છોકરા એનો પનારો કેવી રીતે થયો? એ સાહેબ એ કામ કરતા હતા ને બધા. ક્યાં કામ કરતા હતા?
એ બાજુમાં વાડી છે તે બધા કામે ભેગા કરતા હતા બધા અમે. હા, અને આદિવાસી એ છે આદિવાસી ને અમે છીએ દવે છીએ. કાંઈ વાંધો નહીં. એમાં તમે ને આદિવાસી બધું મૂળ તો માનવ ઈ માનવ, પણ વાત એ છે કે હા. આવી રીતે પસારો થાય એટલે થાય. હા ના વાત સાચી જ તમારી. તો તમને ખ્યાલ જ નહોતી રહ્યા છોકરીને આવું અફેર થઈ ગયું હતું સાહેબ એવું આવું કંઈ ખ્યાલ? ખ્યાલ જ ને પણ છોકરીને તો ઉંમર સ્કૂલમાં મૂકવા જેલી જે મારે પહેલામાં ભણવા જાય એક છોકરો નાનો છે તે હું કામ કરતો હતો એને કહું તે મૂકવા જાય સાયકલ લઈને. હા, તે સ્કૂલમાંથી બી ગઈ એમ. ઠીક. કાંઈ વાંધો નહીં, તમે સાહેબ ઉપાધિ ન કરો. એ કાયદાકીય પ્રોસિજરમાં બધું થઈ જાઓ. એ હાર. હા, અને આપણા છોકરીનું નામ શું હતું? છોકરીનું નામ ભૂમિકાબેન. ભૂમિકા. પછી આ જે છોકરો ભગાડી ગયો એનું નામ શું છે? એનું નામ છે વિપુલ. વિપુલ આખું નામ શું છે એનું? વિપુલભાઈ માનાભાઈ ખોખર. એ ક્યાં ગામનો છે ખબર છે? એ છે આપણે મોરા ઓકે. મિત્ર. હવે આ તમારી દીકરીના અને આ છોકરાના બેયના ફોટા છે તમારી પાસે? હા છે ને સાહેબ. તો એ ફોટો મોકલી દો. તમે ફોન કર્યો છે એક ફોટો તમારો મોકલી દો. એક મારો મોકલું કે? હા, તમે ફોન કર્યો છે આ બાબતમાં એટલે તમારો ફોટો મોકલવો જોઈએ. તમારા દીકરીનો અને ઓલો ભગાડી ગયો એનો ફોટો મોકલો. હા તો વર્કશોપ કરી દઉં સાહેબ. ઓકે, અત્યારે જ કરી દો. હાલો, હમણાં યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મંજૂરી છે બીજું. ઓકે સાહેબ, ચાલો આવવા દો. હાલો, ફોટા ને બધું નાખી દો.